યુનિટી માર્ચનું પોઈચા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા નદી પરના રંગસેતુ પુલ પરથી આગમન થતા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને પ્રચંડ જનમેદની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા। સાંસદ સર્વશ્રી મનસુખભાઈ વસાવા અને જસુભાઈ રાઠવા સહિત જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા તેમજ સ્થાનિક અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું। કરમસદથી તારીખ 26 નવેમ્બરના રોજ જે પદયાત્રા નીકળી એનું આજે નર્મદા જિલ્લાની અંદર માં નર્મદાના કિનારે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે આ યાત્રા આજે પોઈચા મુકામે આવી પહોંચી છે। રાત્રિ વિશ્રામ છે અને નર્મદાના તમામ સમાજના આગેવાનોએ ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા અભિનંદન પાઠવું છું। નર્મદા જિલ્લામાં પ્રવેશતા જ ખૂબ ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। કરજણ વિધાનસભામાંથી મેં આ યાત્રામાં જોડાયો છું અને ગુજરાત ઉપરાંત અલગ અલગ સ્ટેટમાંથી પધારેલા જે પદયાત્રીઓ 150 તો રેગ્યુલર ચાલનારા પદયાત્રીઓ એ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ જેવા અલગ અલગ સ્ટેટના પણ જે પદયાત્રીઓ સ્વયંભૂ જોડાય છે। એટલે આ ખરેખર જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે અને એમાં રાજ્ય સરકાર અને ભારત સરકારના બધા જના સહયોગથી આખા દેશને એક આપણે સાચો મેસેજ આપી